શું કરો ભારતીબેન? મસાલા કૂટો, શાનું શાક બને? દાળ બનાવે. તો મારે જવાનું છે દુકાન, અને તમને તો ખબર છે હું બીમાર છું, તો પછી મારા માટે શું બનાવ્યું છે ખાવાનું? ઘઉંની રોટલી ને તુવેરની દાળ. તો મિત્રો આપણે હતા બીમાર ને અમારા ભારતીબેને અમારે બનાવ્યું છે તુવેરની દાળ ને ઘઉંની રોટલી, કેમ કે ડૉક્ટરે ખાવાનું કીધું છે. અને કોઈ તમને ખબર હોય કે ભાઈ બીમાર હોય અને શું ખાવાનું થાય તો પણ કોમેન્ટ કરજો વિડીયોની અંદર. તો શું કેવું ભારતીબેન, સાચી વાત ને? તો અમકા તાજી નિકાર અમકા તાકો કેમેરામાં તાકો એમ કહી કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, અને ઇન્સ્ટા આઈડીને કંઈ ફોલો કરજો. તો એમ તો કહો કે લાઈક કરો, એમ કરો, કહો કે લાઈક કરજો, એમ કહો. હા તો રેડી, અમારે ભારતીબેને કહી દીધું કે વિડીયોને લાઈક કરજો, તો લાઈક કરવાનું જરૂરથી થાય છે. તો મળીએ કોઈક નવા અંદાજમાં, અને કોમેન્ટ જરૂરથી કરજો. જેની પણ કોમેન્ટ સારી હશે એને આપણે પિન કરી અને વિડીયોની અંદર લઈશું, અને તે આઈડીને સપોર્ટ પણ કરશું. તો કોઈક મળીએ નવા અંદાજમાં. જય માતાજી કહીજો ભારતો, જય માતાજી.